Our son Agam Shah is about to complete his level 1 at Little Steps Montessori School, Hospital Road. We started his preschool journey when he was just 2.5 years old. He was extremely resistant in going to school at that time, and leaving him at school crying every day in the morning made me think whether he was ready for school or not. But Aarti ma'am, Pratima ma'am, and all the other teachers were very kind enough in supporting us in all ways, and they made sure that he settled very quickly. Today, Agam loves going to school so much that he wakes up excited every morning just at the thought of going to school. Little Steps Montessori School provides a nurturing environment where children are encouraged to learn and grow at their own pace. The dedicated staff here provides individual attention to each child, making it a perfect place for early childhood development and their love. નમસ્તે, મારું નામ આશા આશીષ શાહ છે. આજે હું આપની સમક્ષ આવી છું તો મારા દીકરા એટલે કે વૈભવ આશીષ શાહ માટે. હા, એણે પોતાનો વિડીયો આપ્યો જ છે, પરંતુ મને પણ એવી ઈચ્છા થઈ કે જ્યારે મારો દીકરો ઈસવીસન 2005ની અંદર લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલમાં જોડાયો અને ઈસવીસન 2008માં મોન્ટેસરી સ્કૂલને ભારે હૈયે વિદાય આપી, એ વચ્ચેના જે 4 વર્ષ હતા એ મારા દીકરા માટે તો યાદગાર હતા જ, પરંતુ મારા માટે પણ અનેરી યાદો લઈને આવેલા છે. કારણ કે આ 4 વર્ષની અંદર મારો દીકરો કે જે અત્યારે એમટેક CACના ફર્સ્ટ યરમાં નિરમા યુનિવર્સિટી ખાતે ભણે છે, તો અત્યારે જે એની ઇમારત અડીખમ મને દેખાય છે, તો જ્યારે હું પાછળ નજર કરું ત્યારે એનો પાયો જે મજબૂત બન્યો એ બન્યો છે લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલને કારણે જ. લિટલ સ્ટેપ મોન્ટેસરી સ્કૂલમાં જ્યારે મારો દીકરો ગયો ત્યારે એની ઉંમર ફક્ત 2.5 વર્ષ હતી. 2.5 વર્ષની ઉંમરે તમે વિચારી શકો છો કે બાળક માના ખોળાને મૂકીને જવા માટે જરા પણ તૈયાર નથી હોતું, પરંતુ જ્યારે એને સવાઈમાં મળી જાય તો પછી એનો આનંદ કેવો અનેરો હશે. અને એવું જ મારા દીકરા વૈભવ સાથે થયું, કારણ કે એને લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલમાં આરતી મેમ, પ્રતિમા મેમ, જયા મેમ અને અરવા મેમ જેવી સવાઈ માં મળી. અને આ આનંદ એના માટે એટલો બધો અતકેરો હતો કે એ દિવસના સોમથી શનિવાર સુધી તો એને જવાનું મન થતું, પરંતુ રવિવારના દિવસે પણ એ સ્કૂલ જવા માટે તૈયાર થતો. અને આ જોઈ અને મને પણ ખૂબ જ આનંદ થતો. મારો દીકરો લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલમાં જ્યારે જોડાયો ત્યારે એ સરખું એને બોલતા પણ નહોતું આવડતું. ત્યાં જઈ એ બોલતા શીખ્યો, ચાલતા શીખ્યો, દુનિયાને ઓળખતા શીખ્યો. અને એ અત્યારે જે એની ઇમારત બુલંદ છે એ એના પાયામાં છે, અને એ પાયો એનો ત્યાં ઘડાયો છે. અને મારા દીકરાને ઘડનારા આ શિક્ષકોનો હું અંતરપૂર્વકનો આભાર માનું છું કે અત્યારે મારા દીકરા જે પ્રગતિના શિખર ઉપર છે એ શિખરને પાર કરવા માટે, એ શિખર ઉપર પહોંચવા માટે આપ સર્વે શિક્ષકો અને લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલ એના પાયાના પથ્થર સમાન છો. અને મારા દીકરાને તમે જે રીતે લાડ લડાવ્યા, જે રીતે તમે પાયાનું શિક્ષણ આપ્યું, તે બદલ ખરેખર હું આપની ખૂબ ખૂબ આભારી પણ છું. અને આપની આ શાળા આ જ રીતે દરેક વિદ્યાર્થીઓના જીવનને ખૂબ જ આગળ પ્રગતિના શિખરો સર કરાવતી રહે એવી આ આશા પણ રાખી છે. અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અઢળક તમને શુભેચ્છા તો હું આપીશ, સાથે સાથે અંતરના આશીર્વાદ પણ આપું છું કે આ જ રીતે આપની સ્કૂલ ખૂબ ખૂબ આગળ વધતી રહે અને સફળતાના શિખરો સર કરતી રહે. નમસ્તે. હું બેલાસા લિટલ સ્ટેપ મોન્ટેસરી સ્કૂલને 25 વર્ષ પૂરા થવા ઉપર ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આરતીબા, તમને ખૂબ ખૂબ અમારી શુભકામનાઓ. મારી ડોટર એશા શાહ એ આ સ્કૂલમાં ભણી, અત્યારે એ આર્કિટેક્ટ છે. એ મુંબઈમાં એણે કોલેજ કરી છે, પણ એ બધું પોતાનું મેનેજ એ જાતે કરતી, ભણવા જતી, ઘરે રસોઈ પણ બનાવીને એ બધું કામ એ કરી શકતી હતી. અત્યારે એ અમદાવાદ જોબ કરે છે, પોતાના ડિસિઝન એ પોતે લઈ શકે છે. અને અત્યારે પણ એના દિલમાં સૌથી પહેલી સ્કૂલ લિટલ સ્ટેપ જ છે. એટલે એ અમે બધી વસ્તુ લિટલ સ્ટેપને આભારી જ છે કે લિટલ સ્ટેપમાં મોન્ટેસરી સિસ્ટમ જે ચાલુ થઈ એના લીધે જે ઘણી બધી એક્ટિવિટી સાથે જ્ઞાન આપતા, જે આપણે ભણતર વગર ભાર વિનાનું જે ભણતર કહીએ એ આ સ્કૂલમાં હતું. જેમાં વળી આરતીબા અને પ્રતિમા મેમ પાસેથી છોકરાઓને કેવી રીતના હેન્ડલ કરવું એનું પણ અમને માર્ગદર્શન મળી રહેતું.
વળી સ્કૂલમાં ફેસ્ટિવલ હોય તો એટલું સરસ સેલિબ્રેશન થતું કે છોકરાઓને આજે પણ યાદ છે. આજે પણ એસા યાદ કરે ક્રિસમસનું કે જન્માષ્ટમી હોય કે નવરાત્રી હોય, બધા ફેસ્ટિવલ એને યાદ છે. એટલે સ્કૂલમાં એ લોકોએ ખૂબ એન્જોય કર્યું. વળી જયાબેન અને ખત્તુભાઈ જે હતા એ છોકરાઓનું સારું રીતે ધ્યાન રાખતા. વળી એમને એક્ટિવિટી પણ સારી છોકરાઓને કરાવતા. સ્કૂલમાં નાસ્તો મળતો જેથી બચ્ચાઓ ખાતા શીખી ગયા. એટલે ઘણો બધો અમે આ સ્કૂલના આભારી છીએ અને અમે એમાં સ્કૂલમાંથી મારી ડોટરે ઘણું બધું મેળવ્યું છે. તો આરતીબા, તમારો ખૂબ ખૂબ આભાર. Hi, I am Durgesh Patel. My son Khush Patel, age 5 years, is studying at Little Step Montessori School, Bhuj. He joined the school around 1.5 years back, and this was his first school. When he joined, like most students, he was not willing to go to school. However, within few weeks, he was comfortable going to the school, and over the time, he has grown a keen interest in learning new things. Teacher here are really instrumental in his development and help us monitor his progress very closely. Khush himself comes and daily, sincerely, he picks up his homework and completes it without much of our support. So that is one very pleasing change which we have observed in him, and he really going to school. School has really given a very comfortable environment and enjoyable learning experience, and I sincerely want to thank everyone supporting at Little Step in nurturing our kids. Thank you.